નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી 4 સપ્તાહ દરમિયાન જે લેટેસ્ટ આઈએમડીની અપડેટ છે તે મુજબ વરસાદની ગતિવિધિ કેવી રહી શકે છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આઈએમડી દર અઠવાડિયે 4 વીકનું ફોરકાસ્ટ રજૂ કરતું હોય છે અને એક પ્રિડિક્શન આપતું હોય છે. તો મિત્રો, આ એક પ્રેડિક્શન એક અનુમાન હોય છે. 100% સત્ય સાબિત થાય તેવું જરૂરી નથી, કારણ કે ટૂંકા ગાળાની આગાહી છે તેની સત્યતા વધુ રહેતી હોય છે અને લાંબા ગાળાની સત્યતા છે તે ઓછી રહેતી હોય છે. પરંતુ તમારી માહિતી માટે આગામી 4 અઠવાડિયા દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે તે બાબતની અપડેટ જોવા જઈએ તો મારી સ્ક્રીન પાછળ તમે પ્રથમ વીકની અપડેટ અત્યારે તમે જોઈ રહ્યા છો. ખાસ કરીને પ્રથમ વીકની અપડેટમાં 9 જુલાઈથી લઈને 16 જુલાઈ વચ્ચેના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ છે તે ખૂબ ઓછી રહે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં, તે પ્રકારની શક્યતા દર્શાવી છે. ખાસ કરીને જે પીળો કલર છે તે નોર્મલથી ઓછો વરસાદ, સફેદ કલર છે તે નોર્મલ વરસાદ અને બ્લુ કે ઘાટો બ્લુ કલર છે તે નોર્મલ કરતાં વધુ વરસાદ સૂચવે છે. ત્યારે મોટા ભાગના રાજ્યોમાં પીળો કલર જોવા મળી રહ્યો છે 9 થી 16 તારીખ દરમિયાન. એટલે એક પ્રકારે નોર્મલથી ઓછા વરસાદની શક્યતાઓ મોટા ભાગના વિસ્તારોમાં 9 થી 16 જુલાઈના સમયગાળા દરમિયાન દેખાઈ રહી છે. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો ત્યારબાદ એટલે કે 16 થી લઈ અને 23 જુલાઈ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ અનેક રાજ્યો છે તેમાં નોર્મલ નજીક જોવા મળે, અથવા તો અમુક રાજ્યો એવા હશે જ્યાં નોર્મલથી ઓછો વરસાદ પણ જોવા મળી શકે છે. તે પ્રકારના સંકેતો અત્યારે જે ભારતનો મેપ તમે અત્યારે જોઈ રહ્યા છો તેમાં જોવા મળી રહ્યા છે. ભારતના ઘણા ભાગોમાં સફેદ કલર મતલબ કે નોર્મલ નજીક વરસાદ પણ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. અન્ય તરફ ત્યારબાદનો સમયગાળો એટલે કે 23 જુલાઈથી 30 જુલાઈ વચ્ચેનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન અત્યારે તમે વરસાદની ગતિવિધિ જોઈ રહ્યા છો. નોર્મલ નજીક ઘણા રાજ્યોમાં વરસાદ પડે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે અને અમુક સેન્ટરોમાં નોર્મલથી ઓછો વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ જનરલી બધા વીક કરતાં આ અઠવાડિયું સારું દેખાઈ રહ્યું છે. જ્યારે ત્યારબાદના પછીનો સમયગાળો એટલે કે 30 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ સુધીનો સમયગાળો છે તમે દ્રશ્યોમાં અત્યારે જોઈ રહ્યા છો. તો એ સમયગાળો છે તેમાં ફરીથી નોર્મલ નજીક વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળે અને અમુક વિસ્તારમાં નોર્મલથી ઓછા વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યું છે. મતલબ કે જુલાઈ મહિના દરમિયાન પણ નોર્મલથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જે મોટાભાગના રાજ્યો છે તેમાં જણાતી નથી તેવું આઈએમડીનું કહેવું છે. આ ચાર્ટ છે તે દર અઠવાડિયે ફરતા હોય છે, એટલે આ ચાર્ટ મુજબ જ વરસાદ થશે તેવું માનીને પણ ના ચાલવું. માત્ર તમારી માહિતી માટે અપડેટ આપી છે કે આગામી સમયમાં જે લેટેસ્ટ અપડેટ મુજબ સ્થિતિ શું જોવા મળી રહી છે. અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 14 તારીખ આજુબાજુથી વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે, કારણ કે ભેજનું પ્રમાણ લોઅર લેવલમાં વધતાની સાથે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ 14 તારીખ આજુબાજુથી શરૂ થાય તે પ્રકારના સંકેતો અત્યારે જણાઈ રહ્યા છે. તો આપણે આશા રાખીએ કે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ છે તે પણ સતત ચાલુ રહે. તો અમુક વિસ્તારમાં વાવણી નથી થઈ ત્યાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ એકધારો ચાલુ રહે તો પણ વાવણી લાયક વરસાદ થઈ જાય. એટલે આપણે આશા રાખીએ કે જોરદાર ઝાપટા સારા એવો શરૂ થઈ જાય જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી ત્યાં પણ.